એટલું યાદ રાખજો સાહેબ, જીવનમાં જે થાય છે તે તમારા કલ્યાણ માટે જ થાય છે. સાહેબ, માત્ર કર્મ કરતા રહેજો, ફળની ચિંતા ભગવાન પર છોડી દેજો. સાહેબ, એટલું યાદ રાખજો, મનુષ્યનું મન જ તેનો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો શત્રુ છે. જે વ્યક્તિ પોતાને જીતી લે છે તે સમગ્ર વિશ્વ જીતી શકે છે. સાહેબ, અમુક સમય આવે ત્યારે પરિવર્તન કરવું એ સંસારનો નિયમ છે. સાહેબ, આ સંસારમાં સત્યના માર્ગ પર ચાલનારને અંતે વિજય જરૂર મળે છે. ધીરજ અને વિશ્વાસ જીતવાની સૌથી મોટી શક્તિ છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. જીવનમાં હંમેશા યાદ રાખજો સાહેબ, ક્રોધથી બુદ્ધિનો હંમેશા નાશ થાય છે. સાહેબ, લોકો શાંતિ બહાર શોધે છે, પણ ખરેખર શાંતિ બહાર નહીં, પોતાના અંતરમાં મળે છે. સારા કર્મનું ફળ મોડું મળે છે, પણ ચોક્કસ મળે છે. આત્મવિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી, હંમેશા તેની જીત જ હોય છે. જીવનમાં મુશ્કેલીઓ તમને મજબૂત બનાવવા આવે છે, તમને નબળા બનાવવા નહીં. સાહેબ, આ અનમોલ સંસારમાં જે ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેને ભય સતાવતો નથી. સાચી ભક્તિ ક્યાંય શોધવી નહીં સાહેબ, પોતાના કર્તવ્યનું પાલન કરવું એ જ સાચી ભક્તિ છે. લોભ અને અહંકાર આ બંને મનુષ્યના સૌથી મોટા શત્રુ છે. સાહેબ, આ જીવનમાં પ્રેમ અને કરુણા જીવનને સુંદર અને સંસ્કારી બનાવે છે. જે પોતાના વિચારોને શુદ્ધ રાખે છે તેનું જીવન ઉજ્જવળ બને છે. ભગવાન પર વિશ્વાસ રાખો, યોગ્ય સમયે યોગ્ય માર્ગ જરૂર મળશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલમાં નવા હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. નમસ્કાર.